હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક। સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ, 2 લાલ સૂકા મરચાં, 8 થી 10 લીલો લીમડો અને 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને સોતે કરી લઈશું। બે ઝીણી સમારેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। પછીથી એમાં 2 ઝીણા સમારેલા ટામેટાં નાખીને આ ટામેટાને એક રસ થવા દઈશું। હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું। આ શાક એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે। હવે એમાં 2 થી 2.5 કપ છાશ નાખીને હલાવી લઈશું। છાશ નાખ્યા પછી સતત હલાવતા રહીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ઉકળવા દઈશું। હવે આ ગ્રેવીમાં ભાવનગરી ગાંઠિયા, અને ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું। ભાવનગરી ગાંઠિયાનું શાક ખાવા માટે તૈયાર છે।